લિંબાયત વિસ્તારમાં પારિવારિક ઝઘડામાં પત્નીનું ગળું દબાવી હત્યા કરનાર હત્યારા પતિની પોલીસે ધરપકડ કરી છે. લિંબાયત વિસ્તારમાં કૃષ્ણનગર 1 ખાતે રહેતા જીતેન્દ્ર માળીએ તેમની પત્ની ગીતાંજલિબેન સાથે ઝઘડો થતાં ગળું દબાવી હત્યા કરી હતી. જે અંગે પોલીસ ફરિયાદ નોંધાતા જ સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત, ખાસ પોલીસ કમિશનર જામીર, નાયબ પોલીસ કમિશનર કાનન દેસાઈ અને મદદનીશ પોલીસ કમિશનરની સૂચનાને લઈને પીઆઈ એન.કે. કામડિયાની ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે પીએસઆઈ કે.એચ. ચૌધરીની ટીમના એએસઆઈ અંકિત તથા અપકો સાજણ અને યુવરાજસિંહે બાતમીના આધારે તથા ટેકનિકલ વર્કઆઉટના આધારે હત્યારા પતિ મૂળ મહારાષ્ટ્રનો અને હાલ લિંબાયત કૃષ્ણનગર 1 ખાતે રહેતા દિલીપ આનંદા માળી મહાજનને ઝડપી પાડ્યો હતો. એક એવી જાહેરાત આપેલી કે પોતાની પત્નીને ચક્કર આવતા પડી જતા મૃત્યુ પામેલ છે. જે સંબંધે પોલીસે લિંબાયત પોલીસ ખાતે એડીનો બનાવ બનવા પામેલ છે એ બાબતની જાહેરાત લઈ અને તપાસ હાથ ધરેલ. તે સંદર્ભે તપાસ કરનાર અધિકારીને લાશની સ્થિતિ જોતા એના ગળા ઉપર દબાણના નિશાનો જોવા મળેલા, જેથી પોલીસે જે જાહેરાત આપનાર છે જીતેન્દ્ર, એની વિસ્તૃત પૂછપરછ કરતા એ પોતે એની પત્ની સાથે એના ચારિત્ર્ય બાબતે શંકા હોય એની સાથે ઝઘડો કરી અને આ બાબતે એને ગુસ્સો આવતા પોતાની પત્નીનું ગળું દબાવી દીધેલ હોવાની હકીકત જણાવેલ. જે સંદર્ભે જે મરણ જનાર છે ગીતાંજલિ, એના ભાઈને બોલાવી એની સાથે એની પૂછપરછ કરતા એના ભાઈએ હકીકત જાણેલ અને પોલીસે આ સંદર્ભે ખૂનનો ગુનો બનતો હોય ગુનો દાખલ કરી અને આ જે આરોપી છે જીતેન્દ્ર, એની ધરપકડ કરેલ છે. જીતેન્દ્રનો મોબાઈલ ચેક કરતાં એનું જે ગૂગલનું એકાઉન્ટ છે એની હિસ્ટ્રી જોતાં એમાં ક્યારે કોઈ વ્યક્તિને શ્વાસ રૂંધાવાથી શું થઈ શકે, ક્લોરોફોર્મ ક્યાં મળી શકે, એ સિવાય યુટ્યુબની હિસ્ટ્રી પણ જોતાં પણ એમાં પણ કઈ રીતે માણસને જે છે એ શ્વાસ ક્યાં સુધી અટકાવી શકાય, એનું કેવી રીતે મૃત્યુ પામે અને ક્લોરોફોર્મ ક્યાં મળી શકે, મેડિકલ સ્ટોરમાં મળે કે નહીં, આ બાબતની હિસ્ટ્રી જોવા મળે. જેથી પોલીસને આ બાબતે શંકા દ્રઢ થતાં એની ઊંડાણપૂર્વક પૂછપરછ કરે, જેથી આ ગુનો શોધવા પામેલ છે.